નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। કેરળની ચૂંટણીના ઉન્માદમાં ભાન ભૂલ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું કરોડો ગુજરાતીઓનું અપમાન। ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને ગણાવ્યા અભણ। પીએમ મોદી સામે ના લડી શકનારાની માનસિકતા છતી થઈ। ગુજરાતી નેતાઓ સામે ન લડી શક્યા એટલે અપમાન કર્યું। ગુજરાતીઓને અભણ ગણાવીને મલ્લિકાર્જુન ખડગે માનસિકતા પોતાની છતી કરી। ગુજરાતના અભણ લોકોને તમે મૂર્ખ બનાવી શકો છો તેવું ખડગે નિવેદન આપ્યું। અગાઉ ટીએમસીના સાંસદે પણ ગુજરાતીઓનું અપમાન કર્યું હતું। ગુજરાતના સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું હતું। રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા ભૂલી ગયા ખડગે સાહેબ। ગુજરાતના વિકાસ અને ગુજરાતીઓથી ડરી ગયા છો એટલે આ પ્રકારનું નિવેદન આપો છો કે શું? તમારી રાજનીતિ જ્યાં ન ચાલે ત્યાં તમે ગુજરાતીઓને અપશબ્દો બોલવાનું ચાલુ કરી દો છો। ગમે તે સમયે તમે કોઈ બીજા સ્ટેટમાં જઈને ગુજરાતીનું અપમાન કેવી રીતે કરી શકો? આવો તમે ગુજરાતમાં, પછી જુઓ આ વખતે આ અભણ લોકો તમને જાકારો આપશે। ખડગેના નિવેદનને જો ગુજરાત કોંગ્રેસ નિંદા ન કરે તો ચૂંટણીમાં 100% હારશે। માફી માંગી લો, નહીતર ગુજરાતની જનતા પોતાની તાકાત બતાવી દેશે। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહીને ગુજરાતીઓનું અપમાન કર્યું। તમામ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે। પ્રદેશ સહપ્રવક્તા અને સાંસદ ધવલભાઈ પટેલે આકરા સવાલો કર્યા। અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર આપ્યો છે કે તમે ગુજરાતીની પડખે છો કે ગુજરાતીઓનું વારંવાર અપમાન કરનારી કોંગ્રેસની સાથે છો? આજે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી। એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે। આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે। અને આ પહેલી વાર નથી થયું। પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને કૌભાંડ કરે છે। આ બતાવે છે કે આ કોંગ્રેસના લોકોએ ગુજરાત અને ગુજરાત પ્રત્યે કેટલી નફરત છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓનું અપમાન થાય એ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે। ગુજરાતીઓ અભણ છે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યારની પ્રજાને મૂર્ખ બનાવે, આ પ્રકારનું એક ગંભીર નિવેદન આપ્યું છે। આપણી સાથે રાજકોટના કેટલાક સિનિયર સિટીઝન છે, તેમની સાથે વાત કરીશું। દાદા, મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને એવું કીધું ગુજરાતીઓ અભણ હોય એટલે ત્યાં ભાજપવાળા પબ્લિકને ઉલ્લુ બનાવે અથવા તો ગુજરાતીઓનું અપમાન થાય એવી વાત કરી છે। સૌથી પહેલા તો મલ્લિકાર્જુન કોઈ નેતા જ નથી, ફક્ત એક ચમચો છે રાહુલ ગાંધીનો। ઈ જેમ બોલાવે એમ બોલે। બીજું, ગુજરાતી વેપારી પ્રજા છે, સાહસ કરવામાં માને છે। ડિગ્રીના ખોખા લઈને ગામમાં બેકારીમાં ભરતી નથી થતા। અમે લોકો ધંધો કરી છીએ, ધંધો કરાવી છીએ ને દેશ કેમ આગળ વધે એના માટે અમે વિચારી છીએ। અમે ક્યારેય વ્યક્તિગત સ્વાર્થ માટે વિચાર્યું નથી। રાષ્ટ્ર પ્રથમ, પછી બધું। આ લોકો તો હાથો બનીને જીવે છે કોંગ્રેસ। દાદા, નહીં તમને શું લાગે આવું નિવેદન આપે એમાં જ કોંગ્રેસ હારે? દર વખતે ન હારે ને। ગુજરાતીઓનું અપમાન કરવું એ તમારા માટે કેટલું યોગ્ય? હા, એ તો બરોબર, પણ આપણને ચોક્કસ અન્ય સિટીઝન છે, તેમની સાથે વાત કરીશું। આપ કઈ રીતના જુઓ છો આ નિવેદનને? અને ગુજરાતીઓનું અપમાન કરવું તમારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય? આમાં જ કોંગ્રેસ પાછળ રહી જાય છે? હા, બરાબર છે, સાચી વાત છે। આજે દેશની અંદર ગુજરાત છે એ ટોપ 5માં જીડીપીમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન ધરાવે છે। તેમ છતાં ગુજરાતીઓ વિશે આવું નિવેદન આપવું કે ગુજરાતીઓ અભણ, આ કેટલું યોગ્ય છે? પણ માણસ જેવો હોય એવું બોલે, એ એવો એટલે એવું બોલે, કોંગ્રેસી એવા એટલે એવું બોલે। આવા નેતાઓને લીધે જ કોંગ્રેસ હારી જાય છે। હિસાબે જ હારે, પોતાને પોતાના પગમાં જ કુવાડવા મારવા છે। આવે એક સીટ આવે
અને કાંઈ નહીં તો ભાજપની સામે લડવા નીકળ્યા. એ પહેલા તમારી હેસિયત કરો, તાકાત કરો, પછી આવો ભાજપની સામે. આવા નિવેદનોથી બચવું જોઈએ, કેમ કે આ તો નુકસાન કરે પાર્ટીને. અને પાર્ટીને નુકસાન જ કરે. બચવું જ જોઈએ આવાથી. નાને તો કાસડા પકડવા જોઈએ. કાસડા પકડવા જોઈએ એના. આવું ખરાબ ન બોલવું જોઈએ, બીજું કઈ નહીં. કોઈ ગુજરાતીઓ હોય કે કોઈ પણ હોય, મરાઠી હોય, આવા નિવેદન ન આપવું ન જોઈએ. આપવા જોઈએ, બરાબર છે, સાચી વાત છે. ચોક્કસ સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન થાય એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ને એના લીધે જે સિનિયર સિટીઝનો છે તેમાં પણ ભારે રોષ છે. જી કાકા, ગુજરાત હર હંમેશ દુનિયાને દેશને દિશા આપનારો પ્રદેશ છે ને ગુજરાતીઓમાં એટલી બધી ખુમારી ને ખુન્નસ છે કે આજે વિશ્વ અશાંતિમાં પડી રહ્યું છે ત્યારે એક ગુજરાતી પોતાના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે રાષ્ટ્રની સેવા કરી ને ગુજરાતને હિન્દુસ્તાનને કેમ પ્રગતિના માર્ગે લઈ જવું એના માટે વધે છે. ને બીજું, પેટ્રોલના ભાવ અત્યારે દુનિયા આખીમાં વધી રહ્યા છે ત્યારે આપણો દેશ જ એવો છે કે જે સુખ શાંતિ ને સમૃદ્ધિમાં આગળ વધે છે. ને આવા ખડગે જેવા તો કૂતરો ભણતા હોય એનું સાંભળવાનું જ ન હોય. અને ગુજરાતની પ્રજા જવાબ આપશે. વર્ષોથી 25 વર્ષથી જવાબ આપે છે એટલે તો મોહી નાખી કોઈ છે ને આ સુધરવાના જ નથી. આ તો પાકિસ્તાનનો પટ્ટો બાંધીને ફરનાર કૂતરા છે. ચોક્કસ ખૂબ જ ગંભીર ગુજરાતીઓના અપમાનજનક ટિપ્પણી છે તે કરી છે ને તેને લઈને રાજકોટમાં પણ જે ગુજરાતવાસીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. હવે વાત કરીએ ચૂંટણી જંગની. ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. 40 જેટલા સ્ટાર પ્રચારકો કરશે ઉમરેઠ પેટા ચૂંટણી માટે પ્રચાર. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સ્ટાર પ્રચારકોમાં સામેલ. મંત્રી અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ પ્રચાર કરશે. ચૂંટણી પંચમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જમા કરાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અમૂલના ડિરેક્ટરનું નિવેદન ચર્ચામાં આવ્યું. અમૂલના ડિરેક્ટર વિપુલભાઈ પટેલે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા. નડિયાદમાં એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી હતા. જોકે આ નિવેદનથી રાજકારણમાં પારદર્શકતા, નૈતિકતાની ફરી એકવાર ચર્ચાઓ ઉઠી. સારું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા. હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા. રાજકારણમાં રૂપિયા બનાયા. આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે. કારણ કે જે મળે ઘેર ભરે બહાર આવે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું. તેમણે કહ્યું કે બહારની વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરજો. સ્થાનિક વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. સ્થાનિક ઉમેદવારી મુદ્દે યોગેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું. ચૂંટણીલક્ષી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલે મોટું નિવેદન આપ્યું. બહારથી કોઈ આવે તો લડવાનું માં આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ. એટલે ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો એક્શનમાં આવ્યા. આવતીકાલે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા. 2 દિવસ અગાઉ ભાજપ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોનો ભારે રાફડો ફાટ્યો. ભાજપમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી તો ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ ચૂંટણી લડવા માટે હોડ લગાવી. ભાવનગર શહેર જિલ્લામાંથી આવતીકાલે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. અમદાવાદમાં કોંગ્રેસ અમુક ઉમેદવારોને રિપીટ કરી શકે છે. જી હા, દાણી લીમડા વોર્ડમાં શહેજાદ ખાન પઠાણનું નામ લગભગ નક્કી. ચાંદખેડા વોર્ડમાં રાજશ્રી કેસરી થઈ શકે રિપીટ.
તો અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડનું નામ લગભગ નક્કી મનાય છે. લાંભા વોર્ડમાંથી ઘનશ્યામ પરમારને ટિકિટ મળી શકે છે, તો સેજપુર બોઘા વોર્ડમાંથી ભાવિક સોલંકીનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. મોરબીના માળિયા મિયાડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. મોરબી કમલમ ખાતે દાવેદારો ન મળતા ભાજપ માટે પડકાર. કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવા ભાજપની મથામણ તેજ થઈ. જે પ્રકારે ગત ટર્મમાં કોંગ્રેસે તમામ 24 બેઠકો પર જીત મેળવી હતી, ત્યારે આગામી 2 દિવસમાં કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પણ શરૂ કર્યો પ્રચાર. સુરતમાં ભાજપનું ઝંઝાવાતી ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું. તમામ બૂથ લેવલે ભાજપ દ્વારા આક્રમક રીતે પ્રચારનો ધમધમાટ શરૂ થયો. મતદારોને રીઝવવા અને સંપર્ક વધારવા ભાજપના કાર્યકરો મેદાને આવ્યા. ભાજપે તો પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. રાજકોટમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ. ભાજપ સ્થાપના દિવસ પહેલા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. સરકાર દ્વારા કરાયેલા કામોની પત્રિકાનું વિતરણ ઉમેદવાર નહીં પણ પક્ષ ચૂંટણી લડી રહ્યો હોવાનું પણ એલાન કર્યું છે. રાજકોટ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું. ચૂંટણી પંચ દ્વારા વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. મનપા ચૂંટણી માટે 6 સ્થળે ફોર્મ ભરાશે. તમામ 6 ઝોનમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ. જૂની કલેક્ટર કચેરી ખાતેથી ફોર્મ ભરી શકાશે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મની પ્રક્રિયા થશે. કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ઉપાડવા ભરવાની વ્યવસ્થા. તો બહુમાળી ભવન ખાતે કાર્યરત રહેશે ચૂંટણી અધિકારી. મામલતદાર ઓફિસ ખાતેથી ચૂંટણી ફોર્મની કામગીરી થશે. તાલુકા જિલ્લા પંચાયત માટે નજીકની કચેરીએ વ્યવસ્થા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નારાજગીનો દોર પણ શરૂ થયો. અમદાવાદમાં કોંગ્રેસના નેતા ઇકબાલ શેખનું રાજીનામું. 35 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ સિનિયર નેતાનું રાજીનામું. કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું. નેતા બની બેઠેલા લોકોને પાર્ટીમાં રસ નથી. ઇકબાલ શેખે કહ્યું કે પક્ષના લોકોને તેમના ગ્રુપ ચલાવવામાં જ રસ હોય છે. પાર્ટીએ કામ કરનારા લોકોની કદર નથી કરી. પાર્ટીને કોણ રેસના ઘોડા ને કોણ લગ્નના ઘોડા તે ખબર નથી. ગોમતીપુરના નાગરિકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો તેવું પણ કહ્યું અને કહ્યું કે હંમેશા પક્ષને વફાદાર રહ્યો પણ પક્ષે મારી કદર ન કરી. હું અપક્ષમાંથી લડતો હતો ત્યારે મને ભાજપની બી ટીમ કહેતા. કોંગ્રેસ પાર્ટીની સામે જ્યારે બી કોઈ બી લડે તો આજે કહી રહ્યા છો આપ, તો એ જ કહેવામાં આવે છે કે ભાઈ આ તો ભાજપે એમને ઉભા રાખે છે, ભાજપના દલાલ છે. અને માન લો કે ઇકબાલ શેખના ત્યાં બાબાના લગ્નમાં સીએમ સાહેબ આવતા હોય તો સીએમ સાહેબ મારા ત્યાં આવે એટલે હું ભાજપી થઈ ગયો. સીએમ સાહેબ કોઈ ફંક્શનમાં મારા નામ સાથે મને બોલાવતા હોય તો હું ભાજપી થઈ ગયો. ફંક્શન કોઈ કોંગ્રેસ પાર્ટીનો કે ભાજપનો નથી, કોર્પોરેશનનો કાર્યક્રમ છે. કોર્પોરેશનના કાર્યક્રમમાં હું ગયો છું અને સીએમ સાહેબ ત્યાં જોઈને એક અદના માણસને બી સીએમ સાહેબ આજે સીએમ સાહેબ જેવું તો વ્યક્તિત્વ કોંગ્રેસમાં પણ નથી. હું તો જાહેરમાં કહેવા માંગીશ. વર્તમાન તમામ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે કોઈ પણ જવાબદાર લોકો પોલિટિક્સ સાથે સંકળાયેલા છે, બધાને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના લીડરોએ જ કોંગ્રેસને ડૂબાડી છે. એમના વ્યક્તિગત એમને જે ગ્રુપ વાઇઝ કર્યું છે અને એમાં નાના અદના વર્કરોનો કચ્છડઘાણ નીકળે છે. અમદાવાદ ગોમતીપુરના કોંગ્રેસ કોર્પોરેટર એઆઈએમઆઈએમમાં જોડાયા. કોંગ્રેસની સાથે છેડો ફાડનાર ઇકબાલ શેખ એઆઈએમઆઈએમમાં જોડાયા. 35 વર્ષનો કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને હવે અસદુદ્દીન ઓવૈસીની સાથે અમદાવાદ આવેલા એઆઈએમઆઈએમ સુપ્રીમો સાથે મુલાકાત કરી. ગોમતીપુર વોર્ડમાં પોતાની પેનલ સાથે એઆઈએમઆઈએમમાંથી ચૂંટણી લડશે. ગોમતીપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા એઆઈએમઆઈએમની આ રણનીતિ. કોંગ્રેસના દિગ્ગજ મુસ્લિમ નેતાના પક્ષ પલટાથી ચકચાર મચી. અવીસીજી આવ્યા, અમે એમને મળ્યા અને એમને મારા ફ્યુચર માટે મારા ટોટલ પ્રોફાઇલ એમની પાસે હતી અને મને એમને કીધું કે ભાઈ તમારે ગોમતીપુર લડવાનું છે અને તમે તમારી પેનલ તમે પોતે બનાવો અને મેન્ડેટ અમે તમને આપીશું.
તો આ પહેલી વખત એવું થયું છે અને હું મેન્ડેટ 4 જણાનું લઈને કુમતી પાર્ટીમાં પેનલ બનાવીને લડીશ. આવનારા સમયની અંદર કુમતીઓને પંચાયત બતાવશે કે ઇકબાલ શેખ મીમ પાર્ટીથી લડશે તો શું નિર્ણય આપશે. ઉમરગામમાં ચૂંટણી પહેલા તંત્રનો મોટો છબરડો સામે આવ્યો. દેહરી બેઠકની યાદીમાંથી 1400 થી પણ વધુ મતદારોના નામ ગાયબ થયા. આખા વોર્ડના નામો અન્ય યાદીમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી વિસ્તારના મતદારો પરેશાન બન્યા. ત્યારે દેહરી ગ્રામ પંચાયત દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી. ચૂંટણી શાખા અને વહીવટી તંત્ર ભૂલ સુધારવા માટે હવે દોડતું થયું. અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે. ત્યાં બગડિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણમળી છે. અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. અને મેન તો અમારા જે મતદાતા જે છે અને મતદારો જે છે જેમને અમે વોટિંગ કરવાના છે એ અમારાથી દૂર થઈ જશે. નર્મદામાં આચારસંહિતા લાગુ થતા તંત્ર એક્શનમાં આવ્યું. રાજકીય બેનરો અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ થઈ. રાજપીપળા નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ ઝુંબેશ. સરકારી મિલકતો પરથી રાજકીય પ્રચારના લખાણો દૂર કરાયા. જાહેરમાં લાગેલા નેતાઓના ફોટા અને પોસ્ટરો હટાવવામાં આવ્યા. આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ. પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષની નિમણૂકનો વિવાદ સામે આવ્યો. પીપલ્લી કાંડના આરોપી હાર્દિક શર્માને હોદ્દો આપતા વિવાદ. ચારે બાજુથી ઘેરાતા હાર્દિક શર્માએ હોદ્દાનો અસ્વીકાર કર્યો. હોદ્દાનો અસ્વીકાર કરી હાર્દિક શર્માએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. વ્યસ્તતાને કારણે ખરાઈ કરવામાં ચૂક થયાનો લૂલો બચાવ કર્યો. હાર્દિક શર્માએ રાજીનામું આપતા તુરંત સ્વીકાર કરાયો હોવાનું બિપિન ઓઝાએ નિવેદન આપ્યું. એ કાર્યકર્તાની જ્યારે જવાબદારી આપવામાં આવી ત્યારે એ કાર્યકર્તાએ તરત જ એનો ત્વરિત રીતે એનો અસ્વીકાર કર્યો છે. એ એના વ્યક્તિગત કારણોસર અસ્વીકાર કર્યો છે. એને શું કેસ ચાલે છે એ પાર્ટીને ઘણી વખતે આ વસ્તુનું ધ્યાન હોતું નથી, એના કારણે આ વસ્તુ બનતી હોય છે. હા, એવું અમને તરત જ ધ્યાનમાં પણ આવી ગયું છે અને કાર્યકર્તાના આજુબાજુ રહેતા કાર્યકર્તા લોકો પણ અમને જણાવ્યું. અમે પણ એ વસ્તુનો કરી જ દીધો છે નિર્ણય. એને તરત જ કર્યું. અમે રાજીનામું પણ એનું સ્વીકાર કરી લીધો છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો યુએસ ટ્રેડ ડીલ હલ્લાબોલ કાર્યક્રમ. યુથ કોંગ્રેસના પ્રભારી મનીષ શર્મા અમદાવાદમાં કાર્યક્રમમાં હાજર. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનો ચીબ ઉપસ્થિત રહ્યા. ખેડૂતો વિરોધી, શ્રમિક વિરોધી નીતિઓને લઈને કાર્યક્રમ યોજાયો. મહિલા વિરોધી, એમએસએમઈ વિરોધ નીતિને લઈને કાર્યક્રમ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી. एक उद्देश्य तो ये भी है कि लोकल बॉडी इलेक्शन गुजरात में होने वाली है, उसमें ज्यादा से ज्यादा युवा जो है हिस्सा लें कांग्रेस पार्टी की तरफ से. एक अभियान ये है और साथ ही साथ एक वार्तालाप और उसके बाद मार्च रखा है. जो जिस तरह से यूएस ट्रेड डील जो बीजेपी सरकार कर रही है, जिससे देश के किसानों का नुकसान होने वाला है, देश की किसानी का नुकसान होने वाला है, मजदूरों का नुकसान होने वाला है, उसके खिलाफ ये मार्च और ये प्रोग्राम हमने रखा है. ધાંગધ્રા શહેર આ પ્રમુખ સહિત 2 શખ્સોની સામે ફરિયાદ. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ. ડોર ટુ ડોરના ગાડીવાડી સાથે મારામારી કરી જાતિ અપમાનિત કર્યા હતા. ધાંગધ્રા શહેર આપના પ્રમુખ ગુલઝાર વડાણિયાની સામે ફરિયાદ નોંધાઈ. કાર્યકર શોએબ બાદશાહની સામે પણ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી. ભાજપ સાંસદ મનસુખ વસાવાના ટકાવારીના આક્ષેપ. વહીવટી તંત્રને ભાજપ અગ્રણીઓને ટકોર કરી ટકાવારીથી શોપિંગ સેન્ટરો બનાવતા હોવાનો આક્ષેપ થયો. નેત્રંગમાં શોપિંગ સેન્ટરની નહીં બસ સ્ટેન્ડની જરૂર હોવાનું સાંસદે કહ્યું.
કોંગ્રેસ અને બીટીપી જેવું શાસન ભાજપમાં નહીં ચાલે. પ્રજાના હિતનું કામ હશે તેને જ સમર્થન આપીશ તેવું પણ જણાવ્યું. નેત્રંગ વાલિયા ઝઘડિયાના પ્રશ્નો મુદ્દે લડવાની પણ ચીમકી આપી. નેત્રંગની ભાજપની ટિફિન બેઠકનો વિડીયો થયો વાયરલ. ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવો ને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે. એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપી માં ચાલતું હતું, ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપી માં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલ્યું. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. નવનીત બાલદિયાના કોંગ્રેસમાં જોડાવા પર કોળી સમાજ અગ્રણીએ નિવેદન આપ્યું. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું. નવનીતના કોંગ્રેસમાં જોડાવાથી સમાજને વાંધો નથી. હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈને કોઈ વાંધો નહીં હોવાનું પ્રવીણભાઈએ કહ્યું. સમાજમાં વિભાજન પાડવાના પ્રયાસો થતો હોવાના પણ આક્ષેપો લગાવ્યા. હીરાભાઈ સમાજ માટે લડતા મરદ માણસ છે. હીરાભાઈએ કરેલા કામોનો બદલો સમાજ લઈને બતાવશે. 2027માં રાજુલા વિધાનસભામાં રેકોર્ડ બ્રેક બહુમતીનો વિશ્વાસ પણ પ્રવીણભાઈએ કર્યો. નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી. હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે. આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઉભા હતા, આજ પણ ઉભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે. એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે. આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે. અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે. રેકોર્ડ બ્રેક. ખેડામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ખોડિયાર યુવક મંડળ રમતુપુરા સમસ્ત કરોલી ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં ખેડા જિલ્લાની 111 દીકરીઓના સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજમાં વ્યસન જેવા કુરિવાજો નાબૂદ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમમાં મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સેનાના ખેડા જિલ્લાના પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર, મહેમદાવાદના પ્રમુખ મનુભાઈ સોલંકી અને કરોલીના ધનરાજસિંહ ઠાકોર સહિતના કાર્યકર્તાઓ દ્વારા આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેનાર 111 નવદંપતીને રસોડા સેટ, પલંગ, તિજોરી સહિતની તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ ઠાકોર સેનાના પ્રથમ સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. કરોલી ગામે આજે માં ખોડિયારના સાનિધ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વિશેષા ક્ષત્રિય સમાજ દ્વારા 111 દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન, આ ભવ્ય રીતે આ પ્રસંગ છે. અને પ્રસંગમાં આશીર્વાદ આપવા સેનાના અને સમાજના પ્રમુખ, વડીલ, આગેવાન આદરણીય અલ્પેશજી ઠાકોર, આપણા ગાંધીનગરના ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, આપણા પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહજી, સમાજના સૌ વડીલો આ આશીર્વાદ આપવા આવ્યા છે. 111 દીકરીઓ જ્યારે આજે આ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે આ સમાજ માટે એક મોટો પ્રસંગ છે. અને આજે સંકલ્પ લીધો છે વ્યસનનો, આજે સંકલ્પ લીધો છે શિક્ષણનો, અને આમાં જે પણ 2 પૈસા બચશે
એ સમાજના શિક્ષણ માટે વાપરશે એવો પણ સંકલ્પ એમના વડીલોએ લીધો છે અને વડીલોના આશીર્વાદ મળ્યા છે. તો અમારો એક નિર્ણય છે અને અમારો એક નિયમ છે કે અમારા સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય અને આર્થિક સદ્ધરતા આવે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી અને ઘરે થતા ખોટા ખર્ચામાં કાપ આવે, ડીજે સાથે વરઘોડા અને જે મોટા મોટા જમણવારો થાય છે એમાં કાપ મૂકી અને સમાજ આર્થિક સદ્ધરતા તરફ પ્રયાણ કરે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદના ખેરડા પાસે મહીસાગર નદીમાં દુર્ઘટના બની છે. નદીમાં નાહવા ગયેલા 4 યુવકોમાંથી 2ના મોત થયા છે. 2 યુવકોને સ્થાનિકોએ બચાવ્યા હતા. મૃતક યુવકો વેટનરી કોલેજના વિદ્યાર્થી હોવાની માહિતી સામે આવી છે. રવિવારની રજામાં નદી કિનારે મોજ માણવા ગયા હતા યુવકો. પોલીસે મૃતક યુવાનોના પરિવારની તપાસ હાથ ધરી છે. યશદીપ ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યશદીપ, મહીસાગર નદીમાં દુર્ઘટના બની છે, 4 યુવકોમાંથી 2ના મોત થયા છે, શું વિગતો? ચોક્કસથી વિક્રમ, વધુ એક વખત મહીસાગર નદીમાં 2 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ વખતે ઘટના બની છે ખેરડા પાસે, જ્યાં 4 જેટલા યુવકો નદીમાં નાહવા ગયા હતા. જે યુવકો છે તે વેટરનરી કોલેજના વિદ્યાર્થી હોવાની હાલ પ્રાથમિક માહિતી બહાર આવી છે. રવિવારની રજામાં તે લોકો ત્યાં આનંદ કરવા માટે ગયા હતા અને ત્યાં જે 2 વિદ્યાર્થીઓ છે તે અચાનક નદીમાં ગરકાવ થઈ જતા જે છે તેમણે જીવ ગુમાવ્યો તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે જે છે તે યુવકોની શોધખોળ માટેની કાર્યવાહી હાથ ચાલી રહી છે અને સાથે જ પરિવાર સાથે સંપર્ક કરવા માટે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અવારનવાર મહીસાગર નદીમાં આ પ્રકારે લોકોના ડૂબી જવાની ઘટનાઓ બને છે અને ક્યાંક ને ક્યાંક જે અવૈધ ખનન થતું હોય છે અને જે પ્રકારની પરિસ્થિતિ થાય છે તેના કારણે જે તટ જે નદીના છે તે ઊંડા થઈ ગયા હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જી વિક્રમ. બિલકુલ યશદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ડીસામાંથી ઝડપાયો પાકિસ્તાની ગેંગસ્ટરનો સાગરીત. ગુજરાત એટીએસે શહેજાદ ભટ્ટીના સાગરીતને ઝડપ્યો છે. વિક્રમસિંહ ડીસામાં ઢાબા પર છુપાઈને મજૂરી કરતો હતો. પંજાબના ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો વિક્રમસિંહ. ત્યારે ભારતીય સુરક્ષા દળો પર હુમલાના કાવતરામાં પણ સામેલ હતો. સ્થાનિકોને શહેજાદ ભટ્ટી ગેંગમાં જોડાવાનું કામ કરતો હતો. સુરતમાં કાપડના વેપારીઓ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારે વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ફિનાઇલ ગટગટાવ્યું હતું. 90 લાખની લોન સામે 2.5 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. વેપારીએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઇલ ગટગટાવ્યું હતું. વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાતા જીવન ટૂંકાવવાનો અહીંયા પ્રયાસ થયો. સુસાઇડ નોટ લખીને વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ થયો. ઓનલાઈન ફાર્મ હાઉસ ભાડે આપતા પહેલા સાવધાન. ત્યારે સુરતના કામરેજના મોરથા ગામમાંથી જુગારધામ ઝડપાયું છે. મારબેલા ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલતું હતું. ભાડે આપેલા ફાર્મ હાઉસમાંથી જુગારધામ ઝડપાયું છે. સુરત એલસીબીએ 30 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. 4.25 લાખની રોકડ અને 33 મોબાઈલ ઝડપાયા છે. મોપેડ, કાર ચાલક સહિત 29.85 લાખનો વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એલસીબીએ 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. કે મોરથાણા ગામની સીમમાં આવેલ માળબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે. જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગઈ. સુરતમાં નકલી પનીર ઘી સામે સુરત પોલીસની લાલાખ. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીની કડક કાર્યવાહી. 2025 અને 2026માં 3800 કિલોગ્રામ નકલી પનીર ઝડપાયું છે. સુરત એસઓજીએ 9 લાખનું નકલી પનીર જપ્ત કર્યું છે. 67 લાખનું 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાસ સૂચના હતી. રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે નવા નિયમો થયા છે. ત્યારે ખાણીપીણીની જગ્યાએ પનીર અંગે બોર્ડ મારવું પણ ફરજિયાત છે. એનાલોગ પનીર છે કે શુદ્ધ તેની સ્પષ્ટતા કરવી પડશે. ઉલ્લંઘન કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરાશે. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાયેલું છે. તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે
કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે. રાજકોટમાં ડેબિટ કાર્ડ બદલીને છેતરપિંડી આચરતો શખ્સ સકંજામાં આવ્યો છે. મદદ કરવાના બહાને કાર્ડ બદલી લેતી ટોળકીનો પર્દાફાશ થયો. ગોંડલમાં મહિલાના ખાતામાંથી 40,000 ઉપાડી લીધા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ આરોપી દીપકસિંહ સેંગરની ધરપકડ કરી છે. 10 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ અને મોબાઈલ જપ્ત કરાયા છે. આરોપી વૃદ્ધો અને અભણ લોકોને ટાર્ગેટ કરતા હતા. આરોપી મદદ કરવાના બહાને પિન નંબર જાણી લેતો હતો. નજર ચૂકવી ડેબિટ કાર્ડ બદલીને છેતરપિંડી આચરતો હતો. આરોપી સામે અનેક 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે યુપીના વતની આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જામનગરના ધ્રોલ પંથકમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. સોલાર પ્લાન્ટમાંથી વાયર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. 4.45 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ચોર ટોળકીને દબોચીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. ગઈ તારીખ 31/3/2026ના રોજ અત્રેના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પિયાવા ચોકડી પાસે એક વીજ વાયર ચોરી અંગેનો બનાવ બનેલ હતો. જ્યાં અંગેની ગુનો દાખલ થયા બાદ અત્રેની કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અમારા રેન્જ આઈજી સર અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન અને સૂચના અન્વયે સદરુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કોર્ટ કાર્યવાહી માટે રવાના કરેલ છે. દ્વારકાના ભાણવડ પંથકમાં બુટલેગરનો પ્લાન ધ્વસ્ત થયો છે. દારૂ છુપાવવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. પાછળ ગામે બુટલેગરનો અનોખો કિમિયો નિષ્ફળ થયો છે. જમીનમાં ખાડો ખોદી માટલામાં દેશી દારૂ છુપાવ્યો હતો. સર્વેલાન્સ સ્ટાફને દારૂ બાબતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો. 16,000નો દેશી દારૂની પોટલીઓનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે જીવા મોરી નામના આરોપીની અટકાયત કરી છે. સુરતની વરાછા બેંકમાં 31 વર્ષે ચૂંટણીનો જંગ. ત્યારે સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો છે. 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા મતદાનની નોબત આવી છે. 15 બેઠકોમાંથી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બાકીની 12 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે જંગ છે. 25,000 મતદારો સુધી પહોંચવા 200 કાર્યકરો મેદાને છે. વરાછા કોઓપરેટિવ બેંકમાં 30 વર્ષ પછી યોજાયેલી આ પ્રથમવાર ઇલેક્શનનો જંગ થયો છે. પણ આજે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે એ જોઈને ગૌરવ થાય કે લોકોને વરાછા બેંક પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે. આ બેંક મારી બેંક છે એવું સભાસદોનો અહેસાસ અમને દેખાઈ રહ્યો છે. એનો આનંદ છે અને ખૂબ મોટી માત્રામાં કદાચ અમને અપેક્ષા નહોતી એના કરતાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. અમે ન્યાયનું પાસું પકડ્યું છે. ભલે અમે હારી જઈએ પણ અમે દિલથી જીતી ગયા છીએ અને આવનારા 5 વર્ષમાં કેવી રીતે અમારે પરિવર્તન લાવવું, કેવી રીતના સિસ્ટમ સુધારવો, અમે પણ પત્ર આરબીઆઈના ગાઈડલાઈન મુજબ પત્રો અમે તમને પણ લખીશું, આરબીઆઈમાં પણ લખીશું અને ઉજાગર પણ કરીશું કોઈ પણ ખોટી વાત હશે જે છેલ્લા 15 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આ ખીચડી ગંધાઈ ગઈ છે. જે ખીચડીને તાજી કરવા માટે ઘણા એવા નવા મેમ્બરો, ઘણા એવા ઉદ્યોગપતિઓ આમાં ઉમેરાણા છે. તો અમને એ પણ ખુશી છે કે ક્યાંક ચૂંટણીના કારણે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ફિલ્ડમાંથી આવ્યા છે. તો આ બેંકમાં કંઈક ને કંઈક સારું પરિવર્તન અને વિકાસના પંથે કર્મચારીઓ સાથે લઈ જશે એવી પણ અમને આશા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. શ્રીમદ રામચંદ્ર મિશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાસ્ત્રી મેદાનમાં પરમ કૃપાળુ પરમ પ્રયાણ પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આધ્યાત્મિક ઉન્નતિનો છે તેવું નિવેદન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું. શ્રીમદ રામચંદ્ર મિશન દ્વારા 125 વર્ષની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રીના હસ્તે પર્વનો મંગલ પ્રારંભ કરાયો. આ પ્રસંગ માત્ર સ્મરણનો નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક અવસર છે. મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે અંદર આમંત્રણમાં જ એક વાક્ય ખૂબ સારું લખ્યું છે. પરમ કૃપાળુ દેવ, પરમ પરાયણ પર્વ એ પરમ કૃપાળુ દેવની પરમ અદ્ભુત આત્મદશાનું સ્મરણ કરી
આત્મકલ્યાણના માર્ગે અગ્રેસર થવાની દ્રષ્ટિએ ખરેખર અપૂર્વ અવસર છે. રાજ્યમાં ફરી ગાજવીજ સાથે કમોસમી માવઠાના રાઉન્ડની આગાહી કરાઈ છે. 7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. દ્વારકા, જામનગર, રાજકોટ અને દાહોદમાં વરસાદ પડવાની આગાહી છે. પંચમહાલ, મોરબી, કચ્છ અને બનાસકાંઠામાં પણ માવઠાની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી આકરો ઉનાળો અને ગરમી વધશે. ये मौसम प्रणाली है, उसमें जो पश्चिम विक्षोभ था अभी सेंट्रल पाकिस्तान एडवाइन पंजाब पे है, जिसकी रीत बहुत एडिसाइसल है 3.1 से 4.5 किलोमीटर अबव मीन सी लेवल. इसके साथ एक ट्रफ है जो कि 71 डिग्री ईस्ट और 21 डिग्री नॉर्थ पे है 5.8 किलोमीटर अबव मीन सी लेवल. लेकिन इसका प्रभाव कुछ रहेगा नहीं, ये निकल गया है थोड़ा सा ईस्ट की तरफ. जो नेक्स्ट WDA आ रहा है तो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है. साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन डिस्ट्रिक्ट्स में. और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં માય સિટી માય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે જ એનવિઝન અમરેલી 10 કિલોમીટર અને 5 કિલોમીટર રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એનવિઝન એનર્જી અને ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મેરેથોનમાં આશરે 500 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. और आज हम ये एनविजन अमरेली 10K एंड 5K रन गवर्नमेंट ऑफ गुजरात डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ सौजन्य से करवा रहा हूँ. और यहाँ के डिस्ट्रिक्ट कलेक्टर विकल्प भारद्वाज और उनके तमाम एडमिनिस्ट्रेशन ऑफिशियल्स के सपोर्ट के साथ डिस्ट्रिक्ट स्पोर्ट्स सेंटर अमरेली, कलेक्टर, SP और जितने भी सरकारी अफसर हैं उन तमाम सपोर्ट के साथ ये रन हम करा रहे हैं अलाइन विद फिट इंडिया, हेलो इंडिया and promoting health, nutrition and sanitation. જૂનાગઢના ભવનાથ મંદિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભવનાથ પરંપરાના રાજુગીરીએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૂર્વ મહંતના શિષ્ય મહાદેવાનંદ ગીરીની તંત્રએ હકાલપટ્ટી કરી છે. ત્યારે નાણાકીય ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું છે. ફરી વિવાદાસ્પદ સાધુને પૂજા સોંપાતા મામલો ગરમાયો છે. વહીવટદાર દ્વારા રાજકીય દબાણમાં નિર્ણય લેવાયો છે તેવું નિવેદન રાજુગીરી દ્વારા આપવામાં આવ્યું છે. કયા રાજકારણીએ નિર્ણય લેવડાવ્યો તેવા રાજુગીરીએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે અમે ભવનાથ ગુરુ પરંપરાના છીએ, છતાં તંત્ર અમને સેવા પૂજા કરવા દેતા નથી. રાજુગીરીએ આ મુદ્દે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી. રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદ ગીરી બાપુ, મારે જણાવવાનું એટલું જ, શ્રાવણ મહિનામાં કલેક્ટર સાહેબને અમારો ભવનાથનો વ્યવહાર સોંપેલો હતો. પણ અમે કલેક્ટર સાહેબ પાસે ગયેલા તો સાહેબે એવું કીધું કે પૂજાપાઠ તમને મળે નહીં, તમારો નિર્ણય થશે. તો સાહેબ હજુ લગી તમે હું કેમ નથી ઉડાડતા? હજુ લગી અમને પૂજાપાઠ કેમ નથી આપતા? અમને ના પાડો તો 3 વખત અરજી મૂકી દે. 3 વખત તમારી પાસે આવ્યા છીએ, છતાં અમને કોઈ પૂજાનો કોઈ શબ્દો તમે અમને આપ્યો નથી. તો અમારી ઉપર અન્યાય કેમ કરી રહ્યા છો સાહેબ? મહેસાણા ફૂડ વિભાગના દરોડામાં દેશી ગોળના નામે ભેળસેળ સામે આવી છે. ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ થયા છે. બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી છે. દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને બનાવવા માટે કલરનો ઉપયોગ થતો હતો. ત્યારે હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કાર્યવાહી થઈ છે. સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર જોખમ હોય છે. ત્યારે જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. રાજકોટ એમ્સ હોસ્પિટલના તબીબોનો આપઘાતનો મામલો. પોલીસે ઝડપાયેલા 5 સાથી છાત્રોને કોર્ટે જામીન આપ્યા છે. તબીબ રતનકુમાર મેઘવાલે 13 માર્ચે આપઘાત કર્યો હતો. એમ્સ તબીબ છાત્ર દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી. પોલીસે સાથી છાત્રો સાથે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગરના મુખ્ય રસ્તા પર પાણી લાઇનમાં ભંગાણ સર્જાયું છે. સેક્ટર 5 સર્કલ પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. તંત્રની નિષ્કાળજીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રસ્તાઓ અને ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગાંધીનગરના વાવોલમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. સોસાયટીમાં ક્રિકેટ રમતા યુવકને બચકું ભર્યું હતું. શ્વાનના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અગાઉ પણ 4 લોકોને શ્વાન કરડવાની ઘટના બની હતી. વાવોલની ગોકુલધામ સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. તો આ ઘટના કે જે વાવોલની અંદર બની છે, શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગાંધીનગરના વાવોલની આ ઘટના છે. સોસાયટીમાં ક્રિકેટ રમતા યુવકને શ્વાન દ્વારા બચકું ભરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ગાંધીનગરના ભાજીપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ગત મોડી રાત્રે કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક નજીકની એક ખાનગી હોટલમાં કામ કરતો હતો. નર્મદાના તિલકવાડાના ભાદરવા ગામે હત્યાની ઘટના બની છે. 10 રૂપિયા જેટલી નજીવી કિંમત ન આપતા યુવાને હત્યા કરી હતી. 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવીની હત્યા નિપજાવી હતી. 10 રૂપિયા આપવાની ના પાડતા ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગણતરીના કલાકોમાં જ આરોપી ધર્મેન્દ્ર તડવીની ધરપકડ કરાઈ છે. પોલીસે ભાદરવા ગામે આવી તપાસ શરૂ કરી હતી. દ્વારા તાત્કાલિક પગલાં લઈ આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે તે સ્થળનું વિઝિટ કરી અને જે ફોરેન્સિક એક્સપર્ટ છે તેમના દ્વારા પણ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ત્યાંથી જરૂરી પુરાવા કબજે લેવામાં આવ્યા છે અને જે મૃતક રાજેશભાઈ છે તેમનું પણ અમે પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે, જેમાં નજરે આવનાર સાહેબો છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવશે. આરોપી ધર્મેન્દ્ર જે ભાદરવા ગામનો હોય તે પોતે કંઈ કામ ધંધો ન કરતો હોય અને પોતાના અંગત ખર્ચ માટે તે સામેવાળા જે રાજેશભાઈ છે તેમની પાસે 10 રૂપિયાની માગણી થઈ છે. એ પોતાના ખર્ચ માટે આ પ્રકારે માગણી કરતા જે રાજેશભાઈને પોતે આ પૈસા આપવા ન હોય તેમને આનો વિરોધ કર્યો અને બંને વચ્ચે આ ઉગ્ર ઘટના બની. ખેડાના ગળતેશ્વરમાં ઉનાળામાં સહેલાણીઓનો ભારે ધસારો. વોટર પાર્ક ભૂલાવે તેવું ગળતેશ્વરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને લોકોએ માણી સ્નાનની મજા. ત્યારે ગળતેશ્વરના છીછરા પાણીમાં લોકો મસ્તી કરી રહ્યા છે. ડાકોરથી 16 કિલોમીટર દૂર પૌરાણિક ગળતેશ્વર મહાદેવ ધામ એ પર્યટન સ્થળ બન્યું છે. ત્યારે લીલોતરી વચ્ચે ગળતેશ્વર નદીના કિનારે અદભુત નજારો જોવા મળ્યો છે. કુદરતી વોટર પાર્કમાં જનમેદની ઉમટી છે. વેકેશન પહેલા જ ગળતેશ્વર ધામ સહેલાણીઓથી ઉભરાયું છે. અમે ઊંઝાથી આવ્યા છીએ. અમે બધી ફ્રેન્ડો સાથે આવ્યા છીએ. કેવું લાગે છે? બહુ મસ્ત જગ્યા છે, આવા જેવું છે. અને હું તો બધાને એક રિક્વેસ્ટ કરીશ કે આ જગ્યા એટલી બેસ્ટ છે ને તો તમે કે તમારા મિત્રો કે ફેમિલી સાથે આવા જેવી છો. સ્વિમિંગ પુલ લાગે છે કુદરતી? સ્વિમિંગ પુલ નો કુદરતી. કુદરતી નેચરના વચ્ચે આ નદી આવેલી છે. મહાદેવનું મંદિર છે, મંદિર છે. તો ત્યાં અમે બધા આ મંદિરે પવિત્ર નદીમાં સ્નાન કરવા આવ્યા. તો અહીંયા પાણી બી બહુ ચોખ્ખું અને બહુ સારું છે અને મજા બી આવે. તો બધાને અહીંયા આવું હોય તો આવી શકાય. સારું મજા આવે એવું છે નદીમાં. ડાકોરથી નજીક આવેલું 12 કિલોમીટર અંદર ગળતેશ્વર મહાદેવ નદી છે. ત્યાં આગળ ત્રિવેણી સંગમ છે. ત્યાં આગળ 5000 વર્ષ પહેલા પુરાણું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાંથી ત્રિવેણી સંગમ થાય છે. ગળતેશ્વર મહી નદી, ગંગા નદી, ગુપ્તર ગંગા નદી તેનો મહિમા વધારે છે અહીંયા આગળ. અને ગળતેશ્વર વન પણ બી બનેલું છે. અવારનવાર સારી એવી પબ્લિક આવતી રહે છે. અમારે એક ફ્રેન્ડ ગ્રુપ એરોટિક્સ ગ્રુપ છે. અમે બધા પાવાગઢથી સીધા અહીંયા નદીમાં નાહવા માટે આવ્યા છીએ અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરી અમે ડાકોર ધામ જવાના છીએ. વાતાવરણ એકદમ રમણીય અને કુદરતી વાતાવરણ છે. અમરેલીના વડિયા સુરવો ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમમાં 8 ફૂટ પાણી. તંત્રએ નિકાલ પ્રક્રિયા હાથ ધરી છે. ડેમના દરવાજાના રિપેરિંગ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કુલ 55 MCFT પાણી તબક્કાવાર છોડવામાં આવશે. ત્યારે ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ચિંતા છે.
તાપીના ડોલવણમાં ખંડણી માંગતા 3 કથિત પત્રકારો ઝડપાયા છે. સસ્તા અનાજની દુકાનદાર પાસે રૂપિયાની માંગણી કરી હતી. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 21,000 માંગ્યા હતા. ડોલવણ પોલીસે સુરતના 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યુ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. ચાલુ ગાડીમાં સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. આરોપી એપ્લિકેશન મારફતે ગાડીમાં સટ્ટો રમાડતો હતો. આરોપી પાસેથી રોકડ સહિત 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. આઈપીએલની મેચ પર આરોપી સટ્ટો રમાડતો હતો. આરોપી ચિરેન પટેલ જે છે એ મૂળ વિજાપુરનો રહેવાસી છે. જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરી બદકામ કરવાનો પ્રયાસ. ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલ દ્વારા સગીરાને ધમકી અપાતી હતી. સગીરાના ભાઈનું અપહરણ અને સગાઈ તોડવાની ધમકી અપાતી હતી. ત્યારે સગીરાને વાલીપડામાંથી ફોસલાવી ભગાડી જવાનું કાવતરું હતું. પોલીસે પોક્સો અને અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અર્પિત વઘાસિયા, પરેશ રાદડિયા, મિત ઉધાળ સામે અહીંયા ફરિયાદ દાખલ થઈ છે. જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે. બનાસકાંઠાના ધાનેરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. ધાનેરા નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાનથી બાઇકમાં છુપાવીને આ ડ્રગ્સ લઈ જવાતું હતું. ત્યારે ધાનેરા પોલીસે 98.63 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાઇક પર સવાર રાજસ્થાનના 2 શખ્સો પણ સકંજામાં છે. પોલીસે 3,56,156નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરના કડાળા તાલુકાના સંધરી ગામના પટેલ ફળિયામાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. શાળા પાસેનો હેન્ડપંપ છેલ્લા 1 માસથી બગડી ગયો છે. અનેક વખત રજૂઆત કરી પણ રિપેરિંગ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો બોર, કુવા અને હેન્ડપંપના સહારે પોતાના જીવન વપરાશનો અને પીવાના પાણી માટેનું અહીંયા ઉપયોગ કરે છે. ત્યારે સ્થાનિક દ્વારા રજૂઆત કરી હોવા છતાં હેન્ડપંપ 1 મહિનાથી બંધ છે. અહીં પણ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે હેન્ડપંપ રિપેર થાય અને પાણી મળે તો સ્થાનિકો આશા સેવી રહ્યા છે. અમારા 25 ઘર છે. અહીંયા અમારા પાણીની બહુ તંગી છે. અત્યારે હાલમાં અમારા હેન્ડપંપ બગડી ગયો છે. અમારે પાણી ક્યાંથી લાવવાનું? આ તો સારું છે કે એક માજી છે અમને પાણી ભરી આપે છે. બોર છે ત્યાં બોર ના હોત તો અમારું શું થાત? અમે પાણી ક્યાંથી લાવતા? એ તો ત્યાં આવે છે પણ પાણી એમાં બોરમાં ઓછું છે. 1 કલાક સવારમાં આવે છે. અમારે સવારમાં 25 ઘરોનું પાણી પૂરું પડતું નથી. અમારા કેટલા દિવસથી હેન્ડપંપ બંધ છે? અમારે 1 મહિનાથી બંધ છે હેન્ડપંપ. રજૂઆત કરીને થાય ક્યાં પણ કોઈ આવતું નથી. સંઘરીમાં જૂનું ફળિયું કહેવાય સાહેબ. તો આ એ પટેલ ફળિયું હોય તો એમને 25-30 ઘરો હોય તેને હેન્ડપંપથી જ અમે પાણી ભરીએ એની સાલ ઉપર. એની સાલથી પંપ હે એ 1 મહિનાથી બગડી ગયું હોય તો એને રિપેરિંગ કોઈ કરતું નથી કે કશું કરતું નથી. તો એ એક ફળિયામાં મેલ્યો હતો. ફળિયામાં એ બગડી ગયો 1 વર્ષ એની એ કોઈ કાળજી લીધી નથી એમણે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા. સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું કે કન્ટેન્ટ ક્રિએટ એટલે કંઈ પણ બનાવી શકાય છે. તો સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને એવોર્ડ
આપવામાં આવ્યા હતા, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ પ્રકારની કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ ક્રિએટર્સને એવોર્ડ આપવામાં આવ્યા હતા. કન્ટેન્ટ ક્રિએટ એટલે કંઈ પણ બનાવી શકાય તેવું નિવેદન અહીંયા મુખ્યમંત્રી દ્વારા આપવામાં પણ આવ્યું હતું. સોશિયલ મીડિયાના કન્ટેન્ટ બનાવતા યુવાનોને એવોર્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડ્સનું આયોજન આજે કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટરને પોતાની કલાત્મક ક્રિએટિવિટીના કારણે અહીંયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવતા યુવાનોને આ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટર્સને. ત્યારે આજે યુનિવર્સિટી બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી. તે હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવતા યુવાનોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આજે આપવામાં આવ્યા હતા. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સપ્તરંગ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન કરાયું હતું. આજના યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ થોટ એન્ડ નોલેજ શેરિંગ અને સમાજમાં પોઝિટિવિટી લાવવાનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આપણા યુવા ક્રિએટર્સ આજે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા પ્લેટફોર્મ દ્વારા વિશ્વ સાથે જોડાઈને પોતાના વિચારો વૈશ્વિક સ્તરે પહોંચાડી રહ્યા છે. તમે જે કન્ટેન્ટ બનાવો છો તેની અસર હજારો લોકોના વિચાર, વર્તન અને જીવન પર પડે છે. તમારી સર્જનાત્મકતા સામાજિક હિત અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય તે ખૂબ જ જરૂરી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.